આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની દિવસે ને દિવસે મુશ્કેલીઓ વધી રહી છે। આજે એટલે કે 24 તારીખે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી। એ દરમિયાન તેમના બેલ છે તે નામંજૂર કરવામાં આવ્યા છે। સાથે તેમના એક સહારોપી હતા, તેમની જામીન અરજી છે મંજૂર કરવામાં આવી છે, પરંતુ ચૈતર વસાવા અને બીજા એક સહારોપી છે તેમને હજુ જેલમાં રહેવું પડશે। આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટી પર તેમણે આક્ષેપ કર્યા છે અને આગામી દિવસોની તેમની રણનીતિ ક્લિયર કરી છે, તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા કેટલાય દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે ચૈતર વસાવા ક્યારે બહાર આવશે તેવા સવાલો થઈ રહ્યા હતા। બીજી તરફ એવી પણ અટકળો લાગી રહી હતી કે ચૈતર વસાવાને જો જામીન મળે છે તો પછી જામીન મળ્યા બાદ તે બહાર આવતાની સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, પરંતુ આ બધાની વચ્ચે આજે મહત્વના સમાચાર એ સામે આવ્યા કે ચૈતર વસાવાની જે જામીન અરજી હતી તે નામંજૂર કરવામાં આવી છે। બીજી તરફ આમ આદમી પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે તેમણે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કર્યા છે। ઈસુદાન ગઢવીને જ્યારે આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી હતી। બીજી તરફ ચૈતર વસાવા માટે તે હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે તેવી પણ વાત કરી છે। સાંભળીએ ઈસુદાન ગઢવીને। ચેતરભાઈ વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા એવી દલીલો કરી કે વારંવાર આ ચેતરભાઈ વસાવા છે એ વિવિધ ગુનાઓ કરે છે, પણ આપને પણ ખબર છે કે અને આપે જાણ્યું પણ છે કે ચેતરભાઈ વસાવાનો કોઈ ગુનો નથી। ગ્લાસ મારવાવાળી ઘટના ઉપજાવી પાડેલી હતી। આ પણ વન કર્મચારીને અને જે વન કર્મચારીઓએ રાત્રે 2 વાગે ખેડૂતોનો ઊભો પાક લણી નાખ્યો હતો, કાપી નાખ્યો હતો। એટલે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે એમણે સમાધાન કરાવ્યા હતા। એમાં ભાજપે, કારણ કે આદિવાસી વિરોધી ભાજપ માનસિકતા ધરાવે છે, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓ જાગૃત થાય, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓનો કોઈ લીડર મજબૂત થાય। એટલે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ ચેતરભાઈને જેલમાં નાખ્યા એવી દલીલો કરાવડાવી કે આ તો બીજા કેસમાં છે, ત્રીજા કેસમાં છે। હું આપને કહી દઉં કે બીજો કેસ એ ગ્લાસવાળો આપણને ખબર છે, એ પણ ગુજરાત નાગરિકોના હક માટે ચેતરભાઈએ મુદ્દો ઉઠાવ્યો હતો। ત્રીજો કેસ આ લોકોએ કંપનીવાળો કરાવડાવ્યું છે, એમાં પણ બ્લાસ્ટમાં જે કર્મચારીઓ, મજૂરો, શ્રમિકો મૃત્યુ પામ્યા છે એને વળતર વધુ અપાવવા માટે ચેતરભાઈ ત્યાં પહોંચ્યા હતા। તો એમાં એને શું ગુનો કર્યો? ચેતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, ચેતરભાઈ દારૂ નથી વેચ્યો, ચેતરભાઈએ કોઈને મર્ડર નથી કર્યા। ચેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે। આદિવાસી સમાજનો બદલો લેશે। તાલુકા ઉમરગામથી અંબાજી સુધી તમામ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપને 2027માં જવાબ આપશે। હું આદિવાસી સમાજને પણ કહું છું કે જો આપણા ચેતરભાઈને કઈ રીતે ભાજપ છે એ પરેશાન ઉપર પરેશાન કરી રહી છે। રહી વાત અદાલતની, તો અદાલતનો જે પણ નિર્ણય આવ્યો અમે ઉપલી અદાલતમાં જઈશું। મારી લીગલ ટીમ સાથે પણ ચર્ચા થઈ છે। આગામી સમયમાં આ મામલે અમે ઉપલી અદાલતમાં જશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં સારો નિર્ણય આવશે, અદાલતશ્રી અમને ન્યાય આપશે। હવે આમ આદમી પાર્ટી છે એ પણ ક્યાંક ને ક્યાંક લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે, કારણ કે આમ આદમી પાર્ટી માટે ચૈતર વસાવા એ મહત્વનો ચહેરો છે। આદિવાસી પંથકમાં કહેવાય છે કે આદિવાસીઓના મસીહા ચૈતર વસાવા ગણાય છે। એટલે જો ચૈતર વસાવા છે તે આમ આદમી પાર્ટીમાં નથી રહેતા અથવા જેલવાસ તેમને વધારે લાંબો ભોગવવો પડે છે તો આમ આદમી પાર્ટીને ચોક્કસથી મોટું નુકસાન થઈ શકે છે, પરંતુ આવનારો સમય બતાવશે કે હવે સુપ્રીમ કોર્ટમાં આમ આદમી પાર્ટી જાય છે અને ચૈતર વસાવાના મુદ્દે હવે શું નિર્ણય આવે છે। તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।